આનંદ દવે, આઈપીપી જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ આજરોજ સતત 16મા વર્ષે ગણેશજીને પ્રિય એવા મોદક આરોગ્યની સ્પર્ધાનું આયોજન ઓપન સૌરાષ્ટ્ર આજે જામનગરમાં કરવામાં આવ્યું હતું. ટોટલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો, જેમાં 33 ભાઈઓ, 10 બાળકો અને 6 બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી. 100 ગ્રામનો લાડુ દાળ સાથે પીરસવામાં આવ્યો હતો અને આ લાડુની વિશેષતા જોઈએ તો સૂકા મેવાથી ભરપૂર અને ચોખ્ખા ઘીથી ભરપૂર આ લાડુ દાળ સાથે પીરસવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ લોકો જંક ફૂડ તરફથી પરંપરાગત ફૂડ આપણું જે છે ચોખ્ખું ઘી લાડુ એના તરફ વળે અને બાળકો ખાસ કરીને જે અત્યારે ખૂબ જ જંક ફૂડ ખાઈ રહ્યા છે તેઓ લાડુ તરફ વળે એવો અમારો નાનકડો પ્રયત્ન હતો અને એમાં અમને સફળતા મળી હોય એવું લાગે છે. ખાસ કરીને જોઈએ તો જામનગર ઉપરાંત જામખંભાળિયા, જામકંડોરણા અને જામજોધપુર આ 3 જગ્યાએથી પણ આ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નંબર જોઈએ તો પદ્મિનીબેન ગજેરા સતત 4થા વર્ષે 9 લાડુ ખાઈ અને જામનગરના વતની છે, એમણે પહેલો નંબર આવ્યો છે. બાળકોમાં આરુષ ઠાકર જેણે 5 લાડુ ખાઈ અને એનો પહેલો નંબર આવ્યો છે અને સૌજીભાઈ મકવાણા કે જેમણે 12 લાડુ ખાઈ ભાઈઓમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અમારા પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી, મનીષભાઈ રાવલ અને વિજય ત્રિવેદી પ્રોજેક્ટ ચેરમેન અને અમે અન્ય સાથ સહકાર આપી અને આ સ્પર્ધાને સફળ બનાવી. નામ નાનજીભાઈ અમીરભાઈ મકવાણા, ગામ રામપર. મેં આ લાડવા મોદક સ્પર્ધામાં ભાગ લીધેલ અને 11 લાડવા ખાધેલ અને ટ્રાય થયેલ 12મા લાડવાની 1 મિનિટનો ટાઈમ આપેલીમાં મેં 40 સેકન્ડમાં 12મો લાડવો ખાધેલ છે અને વિજય પહેલો નંબર આવેલ છે. કેટલા વર્ષથી ભાગ લીધો? આ હું 3 વર્ષથી આ ભાગ લઉં છું. એમાં મને પહેલી દાણ 3જો નંબર આવેલો અને બીજી દાણ મને 2જો નંબર આવેલો અને આખરે પહેલો નંબર આવેલો.